બાજરી 2 દાડાની તપાડી અને પોચમાની કાત જેવી કરી છે. ના હોય ને તો મારે ખીચડો બનાવવો પડશે આ બાજરીનો. આ પહેલાના ડોહા ખરા ને આ ખીચડો બનાવીને ખાતા ને તે હો વર જીવતા. અને અત્યારના લોકો જેન તે બાંધની આઈટમ આ પકોડો દાબેલી પછી હું કહેવાય પેલા ઢોસા મોણસ કર્યું ઓછા એવી આઈટમો ખવાતી હશે. ના હોય તો આજે હંબેલું લાવવું પડશે ગમે તેથી. પણ હંબેલું કનાઈએ છે ગમો પગ કરીને ફરવું તો પડશે. કોકનાઈ તો હશે કારણ કે અત્યારના માણસો ખરા ને આ બાંધની આઈટમો બજારની આઈટમો ખોય છે ને તે 50 વડે હરખું જીવતા નહીં. અમુક ખરું ને મારે આ બાજરી થોડી થોડી ખરા કોડી અને ખીચડો બનાવી ખાવો છે. એટલે હું હવા જીવું કે ના હોય તો ગમો ફરવા દે ગમે તેના અહીંથી હંબેલું લાવીને અને આજે ખીચડો બનાવો જ છે. પહેલાં તો મારા પડે તો કરવા બા વખતનું હંબેલું પણ હું કરે ઉધેવ ખાઈ ગયું તે શિખર અત્યારે 100 પડી રહ્યું છે તે જ ખબર નહીં. ના હોય તો પેલા હંબેલું લઈ આવવા દે ગમમાંથી. ના હોય તો પેલા કુંવરિયાની પૂછવા દે. કદાચ એના બાપો ખરા ને આવું બધું બહુ ખાતા. કુંવર ગફુર હું કહે છે ભાઈ તારા દુઃખ વધારવા એવું લાગે છે. અલ્યા ગફુર હવારે તો વારું તો ફરક ઘરમાં. ના વારવું પડે તાણે કુંવર હું તો કોમે આવ્યો તો યાર. પણ ગફુર બોલી તો ખબર પડે કે આપણા બાપ દાદા વખત પેલું હંબેલું પડ્યું તું. અલ્યા ગફુર હંબેલું તો હતું અમાર ઘેર. મને ખબર હશે લાલજી જે મારા કોમ તો મોડું અરે થાય છે. પણ મારી વાત તો ખબર હું હું શાળામાં જતો નતો ને તે મારા બાપો ખરા નો હાણ પડે ને મને હંબેલ લઈને તે? પણ છૂટું મેલ્યો ને તે પેલા લેબડા થઈને ઈસકોણો ને ભાઈ જો લે ગફુર. તું કહી ગયો લંબેલું સીધા લેબડાને થળી દીધી ભાઈ ગયું. તાણે કશો વાંધો નહીં. પણ ગામમાં બીજા કોઈ ના છે ગફુર મારી ગંતરીમાં તો પેલા ચંપુજી નહીં ચંપુજી નહીં. ચંપુજી નહીં હતું. હા કશો વાંધો નહીં હેર હારું યાર હું લઈ આવશું અહીંથી. હાલ લેતો હોય તને ગફુર. હારું પછી આપણે કોમ છે. હાલ હું આવું હો ગફુર. આ ગફુરીઓ વહેલા શિખર હંબેલું છે મોગા. મને લાગે કોકને ટકચ્યું ભાગવા લેવા આવ્યો હશે. અરે કશો વાંધો નહીં યાર ચંપુજીની તો છે લઈ આવશે ગફુરીયું. ભુવનને કીધું તો ખરા કે હંબેલું ચંપુજી ના આવી છે. પણ ચંપુજી અમારા બેવાન પેલા હેઠા બાબતે ઝઘડો થયો તો આ ચંપુજી એ બાબત નહીં અને જો હંબેલું હાલે છે કે નહીં હું કરવાનું પૂછું તો ખરા જઈ. મને લાગે છે એ ઝઘડો થયો ખાસો ટાઈમ થયો એના ભૂલી તો જ્યાં જ હશી. હંબેલું તો હાલવાના જ કારણ કે આપણો સ્વભાવ એવો છે બધાના ફરક હોય ના ના હોય. પણ આ ચંપુજીના ડોહો ખરા ને એ ગમે જેટલી વસ્તુ હોય ને તો હંગરતા એટલે એવાના તો હોય જ. ચંપુજી શું કરો છો? આ નહીં દેખાતું બેહી રહ્યા છીએ. ચંપુજી મારા થોડું કોમ હતું. શું કોમ હતું? કોમ હોય તો બોલી નાખવાનું. વાત કોઈ દાડો દબાવવાની નહીં. ગમે તે વાત હોય ને એ ખુલ્લામ કરો તો આપણને ગમે. બાકી વાતો દબાવવાના ધંધા નહીં કરવાના. ના દબાવવાની વાત તો નહીં. બોલો શું હતું કયો? તમારા બાપા વખત નું હંબેલું હતું એ આપજો કોમ છે મારા. એટલે ઓય હંબેલો ની હું ફેક્ટરી તમારા ડોહાને એટલે તું એટલે આવ્યો એમ છું નહીં. ઓય કલ મારો ડોહો હું હંબેલો ગળા છે બેઠો બેઠો. એટલે ગામમાં બધા વાતો કરતા હતા કે તમારી હંબેલું છે એટલે લેવા આવ્યો છું. એટલે હંબેલું તો છે પણ હંબેલું નહીં હાલવાનું. સમ નહીં હાલવાનું. નહીં હાલવાનું. ના તો કીધી કે મારા બાયના રજા સિવાય પગ નહીં મેલવાનો હોય કણ હંબેલો લેવા. મારા કલાકનું જ કોમ છે હાલી જાઉં છું. અરે કલાકનું હોય કે હું તો કીધું 5 મિનિટનું હોય ગફુર હંબેલું લેવા હોય કણ નહીં આવવાનું. એક વખત તો ના પાડી પણ ખરા. અમે કોઈ તમારા માટે એવું રાખ્યું છે એટલે હું રાખ્યું ને હું નહીં રાખ્યું એ બધી મને ખબર છે ગફુરિયા. તે દાડા ખરા ને આપણા જે મોડાળા ડખો થયો એ દાડા તો તાર પૈન 2 જણા હાથા નતા રહેતા લ્યા. આમ એ જ બાબા મને એવું લાગતું હતું મેં કીધું અરે ખરા ને આ હાથા નહીં રહેતા મેં કીધું જબ્બો વાળી પર પછી તાકાત કરશી એવું લાગતું હતું મને. ચંપુભાઈ એ ઝઘડો થયો ઘણો ટાઈમ થયો હું તો ભૂલી જાઉં તમે ભૂલી જાઓ. હા ઝઘડો થયેલો કોઈ વાત ભૂલાય નહીં. જિંદગી જીવો ને જો સુધી યાદ તો આવે જ. જે કર્યું હોય એ તો ભોગવવું જ પડે હોપડવું પડે એટલે યાદ તો આવે જ. ગફુર હંબેલાની વાત નહીં કર. હંબેલું ગમમાં ગમે તો ફરી વાર તારા લેવું હોય તે લે બાકી હોય હંબેલું નહીં. ચંપુભાઈ આલો કે યાર ના તો કીધી ગફુરિયા વધારે નહીં. અત્યારે સંશેડ કંટાળેલો છું જો હાલ હેતરમાં જઈને આવ્યો છું. પછી આડું અવળું થશે. આમ તો આલી તો પાછો ના નહીં હાલવાનું. ગામનો ગમે તે વ્યક્તિ હશે ને લેવા તો તાત્કાલિક મળશે. બાકી તમારા માટે નહીં એટલે નહીં. કશો વાંધો નહીં. સાંજો હંબેલો રાખો છો જોઈ લ્યો એ તો. એટલે
તમારું અંબેલું નહીં ભર્યું એટલે ગફુરિયા વૈકણ તાણ હું લેવા આવ્યું છું ગામમાં હંબેલો હોય તો અહીંથી લઈ લેતો હોય તો આ તો પ્રેમથી માગ્યું ના પ્રેમથી માગ કરી ચડાઈ માગ વસ્તુ મળવાની નહીં એટલે નહીં મળવાની બધી ખબર છે મોન તમો તમારી હા તે ખબર હોય તો બધો. લઈ લેવાનું બીજાથી ગફુરને કોઈ કમ ના મળતા પાછા મારા બીજાથી વૈશ્યા લઈ જીજે લેવાનું. જેટલું રાખીએ છીએ એવાનું અને અમારું લગીરે નહીં રાખતા એક હંબેલું ના આલ્યું કશો વાંધો નહીં અને આ ચંપુરા નહીં હંબેલું છે પેલા અયરું અને લાકડાનું હંબેલું કઢાયું છે મારો વૈશ્યો અને પાવર જેટલો કરે છે નહીં જોતું તારું હંબેલું હું હોરક હું ખરો ને મારા પેલા ઓબાસ પોછો એ બધા કપાઈ અને બધો ખરો ને હંબેલો બનાવડા દેસ ગાડી ભરી એટલે કોઈના જવું તો ના પરક આ મારા વૈસે ગોઠતા નહીં કશો વાંધો નહીં આવા પછી લેવા મારા ઈ કોઈ આ ધોક ગરજ પડે એટલે કટાણ બાપ કહેવાનો પછી તું કોણ ને મો કોણ વસ્તુ લાવ્યો ને તાણજો તારે માણસો ખરા ને મેઠું મેઠું બોલો પછી લઈને જતા રહ્યા પછી કે તું કોણ ને મો કોણ પણ તને ખબર નહીં ગફૂર હંમેનું તોય પડ્યું નવું કમ્પ્લેટ પણ નહીં આલવાનું જેમ કે તું બાજરો ખોય ખોડીને એ દાવનો જ નહીં તું શીસડી ખોય દાવનો છે ઈમો આલ્યું ના તું તાર ઘેર જઈને હંબેલું ના મળે ને તો શીસડી મેલીને ચાલુ કરી દે ખાવાની બાકી શીસડાની આશા ના રાખતો કે ખોડીને ખીચડો બનાવું હું ખાઉં હાલવાનું નહીં ના હોય તો ઘેર જવા દે વનાવા દે હું કંટાળ્યો સમો ખરા ને આ ભેંસો ને ગાયો બધું પાવું પડશે ઘેર કોઈ નહીં તે હા ઘેર બેઠા બેઠા કંટાળો હતો તો કીધું બજારમાં ફરી ઓહો ગફુર જો જ્યા અમે ચોકણ જાય સમ ગમો જતો સમજો તો પેલા ચંપોડિયા ના એ શું કરવા હંબેલું લેવા જતો અરે ગફુર તું એ છે વાત કરી આ મોણકો જીરા ને ગમે તેવું ટકસ્યું હોય તો ધોકાથી ભાઈ નાખ્યું એટલે અમે શું હંબેલું લાવવાની જરૂર છે લે ભાઈ નાખું હા ટકચ્યું નહીં બાંધવાનું હા ને મારા બાજરી ખોડવાની છે શીશરો બનાવવાનો છે વાર જીવા થાય કે એટલા માટે પણ ના લેવું તારો હાલ ના પાડી નાખી ના લ્યો તાને સમ આ ચંપુરો ખરાબ મોન જ છે મારો વચ્ચો જો પાછો બોલે કે તન તો હાલતો છું હું અરે અમે હું ખરાબ છીએ એટલે ગરમી કરતો તો અરે ગરમી એટલે ના પૂછાની વાત કેટલી મોટી ગરમી કરી નાખી ના લ્યો હા ચેરી મરી જાય તો લાકડા ના જવું કે કોઈ વ્યવહારમાં ના બોલાવું ઓહો એવું જ કરી નાખ્યું એવું જ કરી નાખ્યું કે શું વાત તારે છે? કોઈનો વિશ્વાસ ના રખાય ગફુરિયા તને કોણ હાલા હા પણ મને અમે યાદ આવ્યું ગફુરિયા તે દાડાની રી મારા કાઢવાની છે અમે તારો ઘાટ આવ્યો છે મારા કોક કરવું પડશે આવવાનું તો મને જવા દેજે આ વચવાને નહીં ગમતું આ ગફુર શીશરો બનાવી ખાય છે હે કશો વાંધો નહીં ગફુરનો ટાઈમ આપવા દો આજે હંબેલું લેવા જો આખા ગામમાં બધાય ના પાડી દીધી અને પેલા ચંપુરિયા હંબેલું હતું મારો વચાય મૂઢો ધારો હાર ના પાડી દીધી કશો વાંધો નહીં ચંપુરિયા એક ધારો મારો સમય આપવા દે મારા શીશરો ખાવો તો કેટલી ઈચ્છા હતી કે આજે શીશરો બનાવીને ખાવું પણ હું ખાય તંબુરો કેટલા ખાવાનો ના હોય તો કોક તો કરવું પડશે અને શીશરો બનાવીને તો ખાવો તો પડશે જ કારણ કે શીશરાનો હવા તો થયો જ છે મારા ખરો ને ના હોય તો હારો પથરો લાવવો છે લહોટી આના પછી બનાવીને ખાવો છે ગમે તે થાય શીશરો તો બનાવીને ખાવો પડશે કારણ કે હોવર જીવવાનું છે પહેલાના ડોહો જીવતા કોઈ અમે નહીં જીવીએ અત્યારે લોક ખાય ને બધું આપણે નહીં ખાવું આ ગમે તે થાય શીશરો તો આજે બનાવો એ બનાવો જીન ગોળ ને બધું નાખી અને સરસ મજાનો એવો બનાવો છે ને બસ આખો દારો ખા કરવો છે બીજું કોઈ આઈટમ બનાવી નહીં શીશરો જ ખાવાનો પણ સારો પથરો ખોરવો પડશે હવે તો પથરો ખોરી અને ચાલુ કરવા દે અત્યારે શીશરો બનાવ્યા ગણ મેલવો નહીં ભલે હંબેલું ના હોય પણ પથરો તો હોય કે પથરાથી બનાવું મારો હાલ પથરો લેતા આવવા દે શોખથી હવારે 4 પૂળો કરીને જતો હોય ઉત્તી જફા મારા ઓલે મેળીને જોઈશ ઘેર આવો એટલે કે પૂળા નાખી દેજો ભેશ્વર પણ હિવાંશી કરશે એટલું જોર આવે છે કોમ કરતો આ બધું મારા કરિયાલવાળું પૂળા ને બુળા આ કોળુએ કોઈ કાપા એવું લાગતું નહીં વોટ કરાવી દેવું પડશે તો ઘેર જ છે ઓહો સમજ્યા અત્યારે વેલા બોલાવ પડ્યા અરે ચંપુજી કોમ જેવું પડ્યું છે એટલા અત્યારમાં આવવું પડે કયો ગમે તેવું કોમ પડે કોમ થાય એવું નહીં
શું હતું કયો? અરે એવા કોમ નહીં આવ્યો યાર, તમારે એવું હશે કે તો પૈસા લેવા આવ્યા છીએ, કાં તો અત્યારે કોક માંગવા આવ્યા છીએ. પેલા એવું ના કહી દેવાય હોમેલાન કે કોમ થઈ જશે. નહીં આ તો થોડી વાર રહીને બોલે કે લાખ રૂપિયા જોઉં તો શોધી કે હાલવાના. ના ના એવું નહીં લેવાનું, આ તો ખાલી લાકડાની વસ્તુ છે, એટલું જ લેવાનું છે. આપણા ગઈડીઓ લાકડાની વખતની વસ્તુ તારે લ્યો. છે. ના એવી નહીં યાર, તાણે આપણા ગઈડીઓ વખતની છે ને એ લેવાનું છે. ના એવું તો નહીં પડ્યું. ચમચો બંદૂક આ બધું નહીં રાખતો હું. જેમ કે તારે ખરા ને પકડાઈ ગયો તો મારીને ઢોલ જેવા કઈ નાખ. ના ના એવી વસ્તુ એ નહીં લેવાની. આ પેલું ટકસ્યું છે કે હા. મારા ઘેરથી ડોશીનું તે હંબેલું લેવા આવ્યો છું. હંબેલું લેવા આવ્યો તો. ઓવા. હા, હંબેલું તો પડ્યું છે આપણા ઘેર, ચિંતા કરશો નહીં. હારું લેતા આવજો તાને. સારું હેળો લેતો એ, આવું. જલ્દી લઈને આવજો પાછા. અમુ મજા જ આવશે ને. ગફુરિયા તારી રીહ કાઢવાની જ છે. ગાબો વેરાઈ દઉં તારો હોલાક. તું આ મોણકાજીના હામું પડ્યો તો ને, હજી તે મોણકાનો ઘા જોયો નહીં. આજે ઘા કરું છું, તને અમુ ખબર પડશે. મોણકાજી હંબેલું તો જોઈને આવ્યો પણ ઘરમાં નહીં. લ્યો. તે કોક લઈ ગયો એવું લાગે છે મને. અરે મને ખબર છે ચંપુજી, તમને વિશ્વાસ નહીં આવતો કે મોણકોજી પાછું વસ્તુ હલસી કે નહીં હાલે. એવું નહીં. આ ઘર રહ્યું તમે તાર ફેદી લો ને ખૂણે જો જોવું હોય જોઈ લો. હંબેલું ઘેર જ હતું, હમા ખૂણામાં પડ્યું તું, પણ અત્યારે હંબેલું નહીં. ગમે તે કોક લઈ ગયું છે. લઈ ગયો. ઓવા નહીં ઘેર પડ્યું, કીધું તો ખરા. અરે યાર ચંપુજી, તમારી થી લઈને જતો તો ખુશી કરી રે. કોણ લઈ ગયો? શું લઈ ગયો? શું લઈ ગયો? કર પેલા શું લઈ ગયો? મને ગફુરિયો હામો મર્યો તો હા. તે હંબેલું હતું ખબર. અરે ગફુરિયાન તો આવ્યો તો લેવા, તે નહીં આલ્યું. કીધું ના મારા જતો રહેડ. ચંપુજી એનો લઈને જો સા, પણ મારે માગવું છે રીતિ. મારે નીવન બેવન વેર છે યાર, લડાઈ થયેલી છે એટલે. અરે મારે પેલા મોળા હેતરનો ડખો નતો હેઠાનો, તારનો વસ્તુ હાલતોય નહીં કે લેવા જતોય નહીં, પણ હંબેલું આજ ઘેર નહીં. કદાચ કોઈને હાલી દીધું હોય તો. નક્કી ના કહેવાય, આ તો બકન લઈ જાય એવો એ છે. નહીં હતો. અરે એના ઈકાન એનો લઈને જતો તો. હે? ઓવા અને હું કહું છું હા. આરો પાછો ઓછો નહીં, આ તો પાછો ચોરમોય ચોર છે પાછો. અરે મારા ઈકન એક દાળ કોળી પડી હતી અને મેં ના લઈને ખાલી શીલો કાપા, બીજા દાડા તો ઉપાડી ઘેર લઈ ગયો યાર. તો મારે પણ જોઈ આવું જ પડે કે હંબેલું. ના, આ ના. તો ડોહા વખતનું છે અને વાય નિશાન છે, ખબર પડે છે. ડોહા કહેતા હતા કે ઓનાથી ખોડી શીછડો ખાતા અમે. આ તો અમુક ઘંટીઓ આવી જાય દળાવાની. અરે તમે તાર લઈ આવો. અરે મેલા તું છે યાર. અને નહીં પડ્યું છે. અરે હીરો લઈને જતો તો. લાવો તો હેડજો. આબુ હોય તો આડો ના કે હું જઉં છું. ના, ના. હું આમ પછી નાખું આવીને બેસો ને. ના ના મારા હું છે, ગમે તે શોખ કોકને પૂછી જવું હોય તો વળી કશો હતો નહીં. હું જોઈ મારે લઉં. જરૂર છે એટલે ટકસ્યું ભાગવાનું છે. આજે ગફુરિયાને ખબર પડશે કે બૈરામાં છે રીતના પરસ હંબેલું. ના હોય તો આપણે અહીંથી સટકવું પડશે, ના હોય તો ફરતા ફરતા પછી જઈએ છીએ. પણ હાલ તો આમ થઈને જતો રહે છે મને. નકર પાછા હોય ને ચંપુજી કે હાલ તો ના પડતા, પાછળ આવે. ના હોય તો આમ થઈને જવા દે, ગમો ફરતા આવું પછી જાઉં. આ જોજો ગફુરીઓ લુગરો નહીં, કોને ખબર નહીં પડતી હોય, કીધા વગર વસ્તુ લઈને નહીં આવ્યો છે. આ શરમ મનો છે. કહું તો શું? એ ગફુર એ બાને કર એટલે કોઈ બાને- આપણ નહીં કીધું નહીં બાને એટલે કર. બહાર ને કરે એટલે તાને તું આપવા દેતો તો હંબેલું મારું કોણ લાવી લે? હંબેલું કોણ લાવ્યું? એ શરમ જેવું ચક્કર નહીં. હું કાલ આવ્યો હોય તારું અંબેલું. એટલે શરમ જેવું એટલે તાણ હું ગમનો બીજો ચોરાઈ લઈ ગયો હંબેલું. તાને મન તો આલ્યું નહીં તી. અલે મારું હંબેલું ગમે તે કોક વાય લાવ્યું છે. એ હંબેલું નહીં અત્યારે જોયું તે. એ ચંપુરા વધી ને કરવાન કર. મારા તું એ ના જોવું કે તારું હંબેલું એ ના જોવું હોય. એટલે ના જો એટલે તારે લઈ શ્યો જો. મને હું ખબર આ તને ખબર નહીં? ના ભેદી લે મારું ઘર ભેદું હોય તો. હું જોઈ લઉં છું ગમે તો પડ્યું છે તો હમણાં. આ આઈ ગયો તારા જેવો નહીં હું ચોર. એ ગફુરિયા અમાર અમાર એ ઘરનું કોઈ બી તારું નહીં મારું. હાલો ખોલીને ભેદી ભેદી તારાની વાત નહીં પેલો અમાર હું જા અમાર હું જા. તું કહેતો તો હંબેલું કોઈ નહીં લાવ્યું. તારો બાપુ ઉપર જોઈ રહ્યો લાઈન મેલી ગયો તો. અરે કોઈ મેલી ગયો તો હંબેલું મારું. અરે મારો તો અંબેલું લાવવું પડે. કોઈ છે મેલી ઉપર અંબેલું. આ હંબેલું મારું જ છે. કીધું તો ખરા. અરે હું નહીં લાવ્યો પૈસા પણ. આ આયુ છોતી ઇનિશિયા પક્ષ કોઈ હેડીને આયુ હંબેલું હોય કણો. અરે મારા ઉપર લાવવું પડે તારું અંબેલું. આ કહું છું કે ઘેર હંબેલું મારું છે. મને બધી ખબર પડે છે. લઈ જા કરે. એટલે લઈને કરે છે. આ તું કહેતો તો કે હું નહીં લાવ્યો. આ ઓય લાવ્યું કોણ અરે મને તારે? હું ખબર. હા નકર આ અંબેલું હોત તો અંબેલાથી પેલી બાજરી ના ખોડોત. એટલે તારા હાથે હેડીને આવ્યું. એટલે શી ખબર. એટલે ઘરમાં ખૂણામાં પડી તું તેરી હોપડી ગયું
કા ગફુરિયો લેવાય તો તેના ઘેર હેઠતું જતું રહું. આ કોકને લાઈન મેલ્યો છે બાપા, હું નહીં લાવ્યો લે. એટલે જુઠ્ઠું બોલવાની વાતો છોડી દે ગફુરિયા. તો તું જ એટલે આ ખોડી રહ્યો ને એટલે મેલી દીધું છે આ ભાઈ. પેલી પરી બાજરી ભાતો નહીં, ખોડી હોય તો હવે મને ખબર કરતી બાજરી ખોડી કે ના ખોડી અને વસ્તુ આકણ આવી છોટી તાર મને હું ખબર તારું વસ્તુ હોય આવી મને હું ખબર લે. અલે પણ ના તો કીધી હતી કે મારી વસ્તુ લેવા આવતો ના કે મારા બાયણામાં પગ ના મેલતો ના નથી કીધી. પણ મારા તારું વસ્તુ એ નહીં જોતું, કીધું તો ખરા, પણ આ હોય શીખાય છે લાઈન નાખ્યું મને હું ખબર. એટલે કોકને મગાવ્યું છે કે તો તું જઈને લઈ આવ્યો છે તાણા આવ્યો હોય કા અને તું તો ચોરમાં ચોર છે ને મને બધી ખબર છે અરે, તું હોય છે, તું હોય છે. અરે મૂકી દે, મૂકી અરે દે. નહીં હમણાં ટુંપાઈ જેવું હમણાં આમ કીધું તો ખરા હંબેલું લાવ્યો તો આજે જૂઠું બોલે છે. અરે, આ તો કાલે દાગીનો લાવ્યો તો તું તો વેચી મારી લે અને પૈસા વાપરી નાખ એટલે તો દીધી શકે નહીં. અરે ઝઘડો નહીં કરતા આ જોક હંબેલું લેવા આવ્યો તો ઘેર પડી તું તે ના લ્યું એટલે સોના મોના લઈને આવતો રહ્યો માણસ બોલો અરે, અરે રમણલાલ એલ હું નહીં લાયો, કોકને લાઈન ક્યાં મેલ્યું હતું અને નો મારું આ એટલે લાયો. હંબેલાલ પદ આવી ગયા હંબેલાલ પદ આવી ગયા લાઈન ઘરમાં મેલ્યું છે, તારે કઈ લાવવું પડે. આવાનો બાપો તો ને આવો જુઠ્ઠો જ હતો. બાપુ પર નહીં જવાનું. હમણાં મેડમ તો અડધો જમીનમાં બેસી જાય પાછો હમણાં. આગળ રમણલાલ તમે. ના પછી વસ્તુ લાવીને ચોરી કરીને ઘેર મેલી દેવાની અને પાછો કેમ હું નહીં લાવ્યો પણ સાચું બોલ કે તારમાં ભગવાનનું નામ અરે, લઈને હાથું આવ્યા. જ બોલવું છું હું તો. હમણાં ભાઈ નાખ્યું હમણાં હાથને બાત રમણલાલ, મૂકી જાય તમે મને, મૂકી જાય. આગળ આવો ને તમે, આગળ આવો. અમે સડ વડ બેસતું જોજો ગરમી કેટલી કરા છે હારે. અલે નાના રહેલા જપોલ્યા હમણાં સાનો માનો મોય પહેરી જે જમીનમાં પડું એકલું બહાર રહે. તારું નામ કીધું તો તો ખરા. જપો. આ નહીં સુધરાયો. હું ચાલે ચંપુજી આ ભજન છે, બધા મંદિરા હાથમાં લઈ લીધા, એક મંદિરાની ધોર પડી છે, હાલો મને વગારામ. અલ્યા ભજન તો રાતી હોય થોડો દાડા હોય અલ્યા દેખાતું નહીં, બે જણા લડ્યું છે. દેખાય લે, તું હોય તો- વજનની વાત નહીં ઘેર હંબેલું લેવા આવ્યો તો આ બાજરીની ઢગલી કરીને હંબેલું ના લ્યું હમલે તે ચોરી કરવાની જરૂર ખરી? ચોરી કરવાની જરૂર ખરી? ચોરી કરીને લઈને આવ્યા ઇબ્રાહિમ તો ચોરી અરે, એ કરી તો ગફુરિયા. અલ્યા, ભૂત તો નહીં લે. આગળ જે આગળ નતો હમણાં. ચોરી કરાય ખરું તારે અલ્યા, ભી ચોરી નહીં કરી યાર, તું એમ ને ધોયા વગર. આમ હંબેલા ચંપુજી હું કી હતા એનો ચોર છે, ઓય આ મિલી જો છે, આ એને ડખો કરવો તો લઈ, આ એટલે નાટક કર્યો આ છે. હંબેલા જેવડો છે તો આમ કુદાસા જેટલો પાછો. વધારે પાવર નહીં કરવાનો. કપુરિયા મેલક ચાલ ના, આગળ જો, ફાયદા- પાવર નહીં. ફાયદા બહુ હોય તો તારા. આ હંબેલા જેવડો છે ને હંબેલા જેવો થઈ જાય હંબેલા કીધું જેવો તો ખરા. છે. અલ્યા ગફુરિયા જાણી જાણે વાતોમાં ઝઘડા ના કરવાના હોય અલ્યા, મારા છે ઝઘડા નહીં કરવા આ તો બધા. નહીં સુધરાય હોય એનો બાપે આવો એ, નતો એ ચોરે ગફુરિયા. એ, આ કરે છે, આ કરે, હમણાં ગફુરિયા, જે આગળ તમે શંભુજી, આગળ. વળ્યા, કુવા ઘોડા, આજે મને જવા દો. ગફુરિયા, મારી વાત તો સાંભળ્યા. શું છે? શું છે અલ્યા, કે? જાણી જાણે વાતોમાં ઝઘડા ના કરવાના હોય અલ્યા, જેની વાતમાં મારે ઝઘડો નહીં કરવો. મને શિખર- ખબ્યો શિખર થકી આવ્યો છે હોય. મારી વાત પર ઝઘડામાં કોઈ મજા નહીં લ્યા અલ્યા, કુંવર, મારે તારી સાચી વાત છે, પણ અમે એને ઝઘડો કરવો તો આપણું હંમેલું મને 100% એ જ લાઈન મેલી ગયો છે હોય. પણ એની એમ હું સમજાવું હા, તું સમજાય. શાંતિ રાખ નેકર મારા બાયના આગળ જોવું ના કઈ. આ ખરો ને આ એની જિંદગીમાં નહીં સુધારવાનો આ કદી ના સુધરે આખું ગોમ સુધરશે. બધી વાત લડવા મજા નહીં આમ તો હંબેડો આવ્યો તો લઈને ઘેર આડજો અરે પણ કેવું તો પડે કે હંબેલું લઈ દઉં છું એવું કોક ને. વાત આજી કેવું તો પડે કે આ તો ચોરી કરી લઈને નહીં આવે છે. ચોર, તું ચોર જ છે. ઓહો ચંપુજી હંબેલું જડ્યું અરે જો આ હંબેલું અહીંથી જ નીકળ્યું ચોર ચોરી કરી જવાની એના ઘરમાં જ હોય વસ્તુ કોઈ બહાર ના પડી હોય. મને ખબર છે આ એક નંબરનો ચોર છે ચંપુજી મી તમને વાત નથી કરી કે મારો કોળી લઈ ગયો તો આ તો ઓછો નહીં તમે ના પાડો તો ચોરી કરી લઈ જાય આ હંબેલા તો મહાભારત કરાયું તું અરે યાર તમારું તો હંબેલું નહીં કા ચંપુજી તમે જતો કરો હું તો બાકી જતો ના કરું એને પાળ્યા વગર ના મેલું અમે હંબેલા જેવડો છે એટલે વધારે ચોર નહીં કરતો ના કહો અને તો જમીન મોગાલી દઉં અડધો અને પૂરું એટલું જ બહાર રહે. વધારે હોય હજી તાવડો અલ્યા, કરો. તાકે કપુરિયા જોજો જો પાવર કરા છે આ વનો પાવર તો તમને ખબર નહીં હોય હમણાં હંબેલા જેવો કઈ ના જોઈએ કે હંબેલા મેલો કઈ આમ તો તમે તાર પાડી દો એ મોટા. મારું હોય તો પાડી દઉં મનકા, હોય ઝઘડા કરાવવાના છે લે. અલ્યા, ગફુરિયા તું હતી જા ને જોજો. એ મોનકાજી તમારે શરમ આવે કે નહીં યાર એ હમણાં તારાથી વસ્તુ લ્યો, નહીં હોય. પેલી મારા શું કર્યું? બેસવાનો સાર પૂરો કરવો છે આ નુકરાવા દે તાવડો નહીં કરવો. મારું કેવું અરે ના યાર બે શબ્દો કહેતા દો આ તો નહીં સુધરાયો એનો બાપે ના અલ્યા, આખી સુધરાયો. વાત તમે તાર નહીં રાખજો આ તો ઓછું નહીં હોય આખી વાત પતી જશે તું પાછો લે ઓય, ગફુરિયા ઓય, ઓય, લે તું રહી જાય તું ઓય.
એ અને તું આ ઘોડા મને એનો ચંપલ મેલે એ મને ચંપલ મેલે છે. રાવા દે લે. તને ખબર નહીં એવો મોણકો જીતો હજી મોણકાનો ઘા પડ્યો ને એ મણકાજી એ મણકાજી જપો. હા વૈસે આ તો નહીં ચંપુજી અરે ચંપુજી હવે તો ઝાક અરે આ ગફુરિયા મિલકત શાલ તું લે. પૂરી તળાવમાં તરતો કરી દ્યો અરે ગફુરિયા મને જ મેલી લે તાણે કોઈ ઓતી વાને કારોતી ભૂલમાં જોઈ છે તને તું યા ભેગો થજે અડધી રાત ઉઠેલો પટાઈ દઉં હવે જા વતી જા. તારા જેવી તો ઘણી આવી આ તો ઓછો નહીં હો. મારા વૈસે આવજે ઓએ ઓએ ને આ જોઈ તા વાસેંડે બડા લાલ ચોર કરી નાખ્યો મારા વૈસા બધા એક માળાના મણકા છે આઈ જા ગફુંડા ઘેર તૂટી પડે હોય ઝઘડા કરવા હાય આ જોજે શિકાઈ શિયો હંબેલું લાઈન હોય મેલી ગયો તો અને આ પાછો પેલો હોય ઝઘડા તો ખોરી જ રહેવાય આ ચંપુરો અને હાથે કરીને શિકાર એ જ મેલી ગયો છે અને ઝઘડો કર્યો અને આબા દે આમ એકોને નહીં બેવા દેવા આ મોનકો તો બેઠરો છે મારો વૈસો આ જોજે પેલો ચંપુરો હેડતો તો તોય આયા ઝઘડા કરાવે છે કોળો કરાવે છે પણ આબા દે તું આય તારી ખબર છે એકોને મેલવા નહીં આમ થાકી ગયો હોનામાં તો જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.